जय श्री कृष्ण। आज આપણે બનાવીશું કાચી કેરીમાંથી પાણીપુરીનું પાણી જે એકદમ ખાટું મીઠું તીખું ચટપટું બનીને તૈયાર થાય છે। તો તમે પણ કાચી કેરીની સિઝન છે ત્યાં સુધીમાં આ કાચી કેરીનું પાણીપુરીનું પાણી જરૂર ટ્રાય કરજો, જે બહુ જ સરસ બનીને તૈયાર થાય છે। ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે। તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ। તો એના માટે આપણે અહીંયા એક નંગ કાચી કેરી લઈ લીધી છે। આપણે અહીંયા અડધી જ કેરીનો ઉપયોગ કરવાનો છે। તમારે જેટલી પાણીની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે કેરી લેવાની છે। તો કેરીનો ઉપરનો છાલનો ભાગ કાઢી લેવાનો છે। ત્યારબાદ આપણે તેને કટ કરી લઈશું। આપણે અડધી કેરીનો જ ઉપયોગ કર્યો છે। કેરી કટ થઈ જાય ત્યારબાદ આપણે મિક્સર જારની અંદર લીલા ધાણા એડ કરી દઈશું, ફુદીનાના પાન એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં આદુ અને સંચળ એડ કરી દઈશું। તમને જો લસણનો ટેસ્ટ પસંદ આવતો હોય તો તમે એ પણ એડ કરી શકો છો। અહીંયા આપણે કેરી એડ કરી દીધી છે। સ્વાદ મુજબ નમક એડ કરી દઈશું। 1 ચમચી જીરું એડ કરવાનું છે। ચપટી હિંગ એડ કરીશું। 1 ચમચી ખાંડ એડ કરીશું। લીલા મરચાં એડ કરી દઈશું। 7 થી 8 લીલા મરચાં લઈ લીધા છે। મરી એડ કરીશું અને લીંબુનો રસ એડ કરી દઈશું। 1 લીંબુનો રસ એડ કર્યો છે આપણે। ત્યારબાદ થોડું પાણી એડ કરી અને તેને આપણે ક્રશ કરી લેવાનું છે। સારી રીતે ક્રશ થઈ જશે એટલે તેની પેસ્ટ તૈયાર થઈ જશે। અહીંયા આપણી પેસ્ટ છે તે તૈયાર થઈ ગઈ છે। આપણે તેને એક બાઉલમાં એડ કરી દઈશું। અડધી આપણે એડ કરીશું અને અડધી પેસ્ટ છે તેમાંથી આપણે ગોળવાળું મીઠું પાણી બનાવવાનું છે। તો આપણે અહીંયા પેસ્ટની અંદર 1.5 ગ્લાસ પાણી એડ કરી દીધું છે। ત્યારબાદ તેમાં જલજીરા એડ કરી દઈશું। જલજીરાથી પાણીપુરીનું પાણી છે એકદમ ચટપટું અને બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। 1 ચમચી આપણે તેમાં ચાટ મસાલો, 1 ચમચી પાણીપુરી મસાલો, 1 ચમચી શેકેલું જીરું એડ કરી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। ત્યારબાદ પાછી આપણે થોડીક જલજીરા એડ કરી દઈશું અને બધું જ છે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણું ખાટું મીઠું તીખું ચટપટું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે। હવે આપણે તૈયાર કરવાનું છે ગોળવાળું મીઠું પાણી। તો અહીંયા આપણું ખાટું પાણી બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગોળવાળું બનાવી નાખીએ। તો તેના માટે આપણે એક બાઉલની અંદર 2 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું। તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો, પણ ગોળથી બહુ સરસ ટેસ્ટ આવે છે અને બહુ જ સરસ બનીને તૈયાર થાય છે। હવે આપણે તેમાં 1.5 ગ્લાસ પાણી એડ કરી દઈશું। ત્યાર પછી આપણે જે પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દઈશું। સેમ જે આપણે મસાલા ખાટા પાણીમાં એડ કર્યા છે તે જ આપણે મીઠા પાણીમાં એડ કરી દઈશું। હવે આપણે તેમાં ઝીણા કટ કરેલા ફુદીનાના પાન એડ કરી દઈશું અને ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરી દઈશું। તો અહીંયા આપણું ખાટું મીઠું પાણી પણ તૈયાર છે અને મીઠું પાણી પણ તૈયાર છે। અહીંયા આપણું કાચી કેરીનું ખાટું મીઠું તીખું ચટપટું પાણીપુરીનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે। તમે એકવાર આને ઘરે બનાવીને ખાઈ લીધું ને તો તમે બજારે ક્યારેય પાણીપુરી ખાવા નહીં જાઓ, એટલું સરસ બનીને તૈયાર થાય છે। પાણીપુરીની પૂરી પણ ઘરે જ આપણે બનાવી શકીએ છીએ। બજાર કરતાં પણ પરફેક્ટ બનીને તૈયાર થાય છે। આગળ મેં વિડીયો અપલોડ કરેલો છે પૂરીનો, બહુ જ સરસ અને પરફેક્ટ બનીને તૈયાર થાય છે રવામાંથી। તો બહારના ખરાબ તેલનું તળેલું ખાવા કરતાં તો બેટર છે કે આપણે ચોખ્ખા તેલમાં તળી અને ખાઈએ। તો અહીંયા આપણી પાણીપુરી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। તો આજનો મારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા। જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ ફોર વોચિંગ।